હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 10. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જે એક્સેપ્શન વિશે. તો એક્સેપ્શનની અંદર એક્સેપ્શનના બે પ્રકાર છે. એક છે કમ્પાઇલ ટાઈમ એક્સેપ્શન અને એક છે રન ટાઈમ એક્સેપ્શન. એટલે કે કમ્પાઇલ ટાઈમ એરર આવે અને રન ટાઈમ એરર આવે, એના વિશે આપણે વાત કરી હતી આગળના લેક્ચરમાં. આજે આપણે વાત કરીએ એમાં જ આગળ વિશે. તો જાવા ડોટ LANG અને જાવા ડોટ IO પેકેજ, એટલે કે અહીંયા લખ્યું છે જાવા ડોટ LANG અને જાવા ડોટ IO, આ બે શું છે, જાવાની અંદર પેકેજ છે, બરોબર. તો એની અંદર શું છે, એને શું કરી શકાય કે એની અંદર વિવિધ અપવાદો સાથે કામ કરતા વર્ગોનો પદાનુક્રમ ધરાવે છે. એટલે કે એ વસ્તુની અંદર શું છે, અપવાદોવાળા જે સેન્ટેન્સ હોય, બરાબર, એ એની અંદર શું છે, યુઝ થતા હોય છે. તો બહોળા પ્રમાણમાં જોવા મળતા કેટલાક અપવાદોની યાદી કોષ્ટક નંબર 10.1માં તમને અહીંયા આપેલી છે. તો પહેલું છે અહીંયા એક્સેપ્શન ક્લાસ, અપવાદ માટેનું કારણ અને ઉદાહરણ. તો પહેલાં આપણે અહીંયા જે આપણે આગળના લેક્ચરમાં જે જોયું હતું, બરાબર, તો અહીંયા રન ટાઈમ એરરમાં આપણે અહીંયા શું કર્યું હતું, 4 વેરિયેબલ ડિક્લેર કર્યા હતા અને જ્યારે ડિસ્પ્લે કરાવવાના હતા ત્યારે અહીંયા એરે કેટલાનો ડિક્લેર કર્યો હતો, 5નો. તો અહીંયા આપણને શું થતું હતું, રન ટાઈમ એરર ડિક્લેર થતી હતી. તો એ જે રન ટાઈમ એરર ડિક્લેર થતી હતી એનું શું નામ હતું, એ એક્સેપ્શનને શું કહી શકાય આપણે, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. શું કહી શકાય, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. ઓકે. તો એવી રીતે અહીંયા ઘણા બધા એક્સેપ્શન ક્લાસ આપેલા છે. એનો અપવાદ મીન્સ કે એની અંદર એક્સેપ્શન હોય તો કેમ એનું કારણ આપેલું છે અને અહીંયા એના ઉદાહરણ આપેલા છે. તો અહીંયા પહેલું છે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. તો એરેના એલિમેન્ટ તરીકે એરેની મર્યાદાની બહારની હોય તેવી કિંમતનો ઉપયોગ. એટલે કે આપણે એ પ્રમાણે જ કર્યું હતું આગળ કે એરેની જે એલિમેન્ટ આપેલા છે એની મર્યાદા બહાર આપણે શું કર્યું હતું, એરે ડિક્લેર કર્યું હતું. પછી છે એરિથમેટિક એક્સેપ્શન. તો કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવાનો પ્રયત્ન, કેમ કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાય નહીં, બરોબર. તો આવી રીતે ધારો કે તમે ક્યાંય કોઈ પ્રોગ્રામમાં લખો તો પણ તમને શું મળે, ત્યાં એરર મળે. તો એ જે એરર મળે છે એ એરરનું નામ શું આવે, એરિથમેટિક એક્સેપ્શન. એવી રીતે ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન, એટલે કે કોઈ ફાઇલ અસ્તિત્વમાં હોય જ નહીં, તમે એનો ઉપયોગ કરો, બરાબર, તે ઉપયોગ કરવાનો તમે ટ્રાય કરો, કોઈ ફાઇલનું નામ જ ના લખો, તમે ફાઇલ તે લખો, તમને શું આપે, તે એરર ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. પછી છે નલ પોઇન્ટર એક્સેપ્શન, નંબર ફોર્મેટ એક્સેપ્શન અને પ્રિન્ટર IO એક્સેપ્શન, બરાબર. એટલે કે નલ પોઇન્ટર એક્સેપ્શનમાં કે જ્યાં કોઈ ઓબ્જેક્ટ આવશ્યક હોય તેવા કિસ્સામાં ખાલી કિંમતનો ઉપયોગ કરવાનો પ્રયત્ન. એટલે કે જ્યાં કોઈ આપણે વેલ્યુ નાખવાની હોય પણ એની અંદર વેલ્યુ નાખી ના હોય. બીજું છે નંબર ફોર્મેટ એક્સેપ્શન. તો કોઈ સ્ટ્રિંગને સાંખ્યિક રૂપમાં ફેરવવા માટેનો પ્રયત્ન. એટલે કે સ્ટ્રિંગ હોય એ સ્ટ્રિંગને તમે શું કરો, નંબરમાં ફેરવો તો તમને ત્યાં એરર મળે. અને પ્રિન્ટર IO એક્સેપ્શન, એટલે કે મુદ્રણ સમય થતી ઉદ્ભવેલ ઇનપુટ આઉટપુટ ભૂલ. એટલે કે પ્રિન્ટ થતી હોય એ વખતે ઇનપુટ આઉટપુટ એરર આવે એની વાત છે. તો અહીંયા તમને એ જ પ્રમાણે બતાવેલું છે, અહીંયા પ્રોગ્રામ આપેલો છે કે અહીંયા વેરિયેબલ લીધું છે ન્યુમરેટર અને ડિનોમિનેટર. તો ડિનોમિનેટર એ 0 છે, ન્યુમરેટર 15 છે. તો અહીંયા સ્ટેટમેન્ટ ડિક્લેર કર્યું છે કે આન્સર ઇઝ ઇક્વલ ટુ ન્યુમરેટર ડિવાઈડ બાય ડિનોમિનેટર. તો અહીંયા ન્યુમરેટર 15 અને ડિનોમિનેટર કેટલા, 0. તો 15 ભાગ્યા 0, તો એ ત્યાં શું થશે, એરિથમેટિક એક્સેપ્શન જે છે, બરાબર, અહીંયા જો બતાવેલું છે કે એરિથમેટિક એક્સેપ્શન ડિવાઈડ બાય 0. તો એ પ્રમાણે તમને ત્યાં શું મળે છે, એરર મળે છે. તો એ કેમ મળે છે, અહીંયા તમને કીધું છે કે આપણે શૂન્ય વડે ભાગાકાર કરતા હોવાથી જ્યારે ભાગાકારની ક્રિયા કરતું વિધાન અમલમાં આવશે ત્યારે JVM તરત જ પ્રોગ્રામનો અંત લાવશે. એટલે કે જાવા વર્ચ્યુઅલ મશીન તરત શું કરશે, પ્રોગ્રામ ત્યાં બંધ કરી દેશે. પછી છે અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન. એટલે કે અપવાદ એ ભૂલની સ્થિતિ છે, એટલે કે એક્સેપ્શન છે, બરાબર, એ તમારા પ્રોગ્રામમાં આવી શકે છે. પણ એ જે એક્સેપ્શન છે એને તમારે શું કરવું પડે, હેન્ડલિંગ કરવું હોય. ધારો કે ભલે તમે એની અંદર એરર એવી રીતે ડિક્લેર કરો છો પણ એ રન ટાઈમ એરર ના મળે ને તમારો પ્રોગ્રામ વિધાઉટ એરર રન થઈ જાય, એના માટે આપણે શું કરી શકીએ છીએ, એની અંદર આ જે અપવાદ પરિસ્થિતિનું વ્યવસ્થાપન છે એ આપણે યુઝ કરી શકીએ. તો કેવી રીતે આપણે જોઈએ, તો અપવાદ એ ભૂલની સ્થિતિ છે અને અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન એક ક્ષતિઓનું વ્યવસ્થાપન કરવાની વસ્તુલક્ષી યુક્તિ છે, એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે.
તો અપવાદરૂપ પરિસ્થિતિઓનું વ્યવસ્થાપન કરતી વખતે એ બાબતની ખાતરી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અણધારી રીતે પ્રોગ્રામનો અંત ના આવી જાય કે તે અનપેક્ષિત પરિણામ ના આપે. તો આ વિભાગમાં આપણે અપવાદરૂપ પરિસ્થિતિઓનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે શીખીશું. એટલે કે જે રીતે અપવાદરૂપ પરિસ્થિતિ હોય છે બરાબર, એની રીતે આપણે શું કરવાનું છે, વ્યવસ્થાપન કરતી વખતે ખાતરી રાખવાની છે બરાબર, કે એની અંદર આવી રીતે અપવાદ ન થવો જોઈએ. અપવાદ એટલે કે એરર બરાબર. તો અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાપન માટેનો પ્રોગ્રામ લખવા માટે જાવા ટ્રાય, કેચ અને ફાઇનલી જેવા કીવર્ડનો ઉપયોગ કરે છે. એટલે કે વિધાઉટ એરર તમારે પ્રોગ્રામ રન કરવો એટલે કે જેની અંદર તમે એક્સેપ્શન હેન્ડલરનો ઉપયોગ કરતા હોય. તો એક્સેપ્શન હેન્ડલરનો ઉપયોગ જ્યારે તમે કરતા હોય જાવાની અંદર, તો ત્યારે તમારે 3 કીવર્ડનો ઉપયોગ કરવો પડે છે, જેનું નામ છે ટ્રાય, કેચ અને ફાઇનલી. તો ટ્રાય, કેચ અને ફાઇનલી જેવા શબ્દો અપવાદરૂપ ઉપસ્થિત થાય ત્યારે ઉપયોગમાં લેવાય છે બરાબર. તો આ કીવર્ડ વિધાનોના સમૂહને રજૂ કરે છે. પહેલું છે ટ્રાય વિભાગ. તો ટ્રાયના વિભાગમાં એવી સૂચનાઓનો સમાવેશ થાય કે જે એક કે વધુ અપવાદોનો ઉદ્ભવ થવા દે છે. એટલે કે ટ્રાય બ્લોકની અંદર શું થાય છે કે ટ્રાય બ્લોકની અંદર તમે જે સ્ટેટમેન્ટ લખ્યા હોય છે એ સ્ટેટમેન્ટની અંદર એકથી વધારે જે એરર્સ આવતી હોય એ એરર્સ એની અંદર ઉદ્ભવ થાય છે, એટલે કે સ્ટાર્ટિંગ ત્યાંથી થાય છે. તો કેચ વિભાગમાં એવી સૂચનાઓ હોય છે કે જે સંબંધિત ટ્રાય વિભાગમાં સર્જાય તેવા ચોક્કસ પ્રકારના અપવાદોની સંભાળ લેવા માટે લખવામાં આવ્યું હોય છે. એટલે કે કેચ કીવર્ડ હોય છે એની અંદર શું લખવામાં આવે છે કે ટ્રાય વિભાગમાં જે એરર આવતી હોય બરાબર, એને હેન્ડલ કરવાની ત્યાં વસ્તુ લખવામાં આવે છે. અને ફાઇનલી વિભાગનો અમલ હંમેશા પ્રોગ્રામનો અંત આવે તે પહેલાં કરવામાં આવે છે. એટલે કે ફાઇનલી જે કીવર્ડ છે બરાબર, એ ફાઇનલી કીવર્ડનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે કે પ્રોગ્રામનો જ્યારે એન્ડ આવતો હોય તે પ્રોગ્રામના એન્ડિંગ ટાઈમે તમે શું કરી શકો છો, એનો ફાઇનલી કીવર્ડનો ઉપયોગ કરી શકો છો. તો ટ્રાય વિભાગમાં કોઈ અપવાદો સર્જાયા હોય કે ન સર્જાય, એટલે કે ટ્રાય બ્લોક છે એની અંદર કોઈ અપવાદ સર્જાયો કે ના સર્જાયો, પણ લાસ્ટમાં ફાઇનલી વિભાગ શું થાય ત્યાં ઉપયોગમાં લેવાય છે. તો અહીંયા આપણે પહેલાં ટ્રાય વિભાગ વિશે વાત કરીએ કે ટ્રાય વિધાન કૌંસમાં સમાવિષ્ટ વિધાનોનો વિભાગ છે. અને આ વિધાનો આપણે જે અપવાદની ખરેખર દેખરેખ રાખવા ઈચ્છીએ છીએ એ માટેની જરૂરી સૂચનાઓ છે. જો તેના અમલ દરમિયાન કોઈ સમસ્યા ઉદ્ભવે તો એક અપવાદ ઊભો કરવામાં આવશે. જાવામાં દરેક પ્રકારનો અપવાદ એક ઓબ્જેક્ટને અનુરૂપ હોય છે અને ટ્રાય વિભાગ એક કે તેથી વધુ અપવાદો ઊભા કરી શકે છે. તો અહીંયા જ્યારે તમે ટ્રાય વિભાગનો ઉપયોગ કરો છો તો ટ્રાય વિભાગની અંદર શું થાય છે, એકથી વધારે એરરો ઉદ્ભવ થઈ શકે છે ટ્રાય વિભાગની અંદર. તો એના અંદર તમે કેવી રીતે લખી શકો છો અને ડિક્લેર કેવી રીતે કરી શકો છો એ અહીંયા સિન્ટેક્સ આપેલી છે. તો પહેલાં આ રીતે ટ્રાય કીવર્ડ લખવાનું, પછી અહીંયા જે છગડીયો કૌંસ છે જેને કર્લી બ્રેસીસ કહેવાય, કર્લી બ્રેસીસ ઓપન કરવાના. અહીંયા તમારે જે બી પ્રોગ્રામનું કોડિંગ હોય બરાબર ટ્રાય બ્લોક માટેનું એ અહીંયા લખી દેવાનું અને પછી અહીંયા છગડીયો કૌંસ બંધ કરી દેવાનું. તો ટ્રાય વિભાગની અંદર લખવામાં આવતા વિધાનો અહીંયા આપણે જોઈએ તો એમાં કીધું છે કે એક અપવાદ સર્જે છે કે જે આપણે અગાઉ જોયું, એટલે કે અહીંયા એ જ ઉદાહરણ છે જે આપણે પહેલાં જોઈએ. એટલે કે અહીંયા જુઓ 4 અહીંયા શું આપેલા છે, સિટી લિસ્ટના નામ આપેલા છે, અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત. તો આ જે 4 આપણે શું કર્યા છે, એરે ડિક્લેર કર્યો છે. પણ અહીંયા શું થાય છે કે ટ્રાય બ્લોકની અંદર આપણે અહીંયા શું કર્યું છે, 5 લખ્યા છે. તો આ શું કરશે, રન ટાઈમ એરર દર્શાવશે. તો અહીંયા તમને આ પ્રમાણે એરર મળશે. તો અહીંયા તમને કીધું છે કે 10.7માં દર્શાવેલ પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો કમ્પાઇલેશન વખતે શું આવશે, ભૂલ દર્શાવશે. કે કારણ શું હોય છે કે ટ્રાય બ્લોક પછી કેચ વિભાગ અથવા ફાઇનલી વિભાગ હોવો જરૂરી છે. એટલે કે તમને અહીંયા કીધું છે કે ટ્રાય વિધાઉટ કેચ ઓર ફાઇનલી. એટલે કે અહીંયા એનો મતલબ શું થાય કે તમે જ્યારે અહીંયા ટ્રાય બ્લોક યુઝ કરતા હોય તો તમારા જે પ્રોગ્રામ છે તો પ્રોગ્રામની અંદર કેચ બ્લોક અને ફાઇનલી બ્લોક એ બેમાંથી કોઈ એક બ્લોક તો અંદર લખેલો હોવો જ જોઈએ. તમે એમને પ્રોગ્રામ કરો તો તમને આવી રીતે એરર મળશે, પણ આખા પ્રોગ્રામમાં તમે કે ટ્રાય બ્લોકનો ઉપયોગ ના કરો તો ચાલે. પણ જ્યારે તમે પ્રોગ્રામની અંદર ટ્રાય બ્લોકનો ઉપયોગ કરતા હોય ત્યારે
એ પ્રોગ્રામની અંદર તમારે કેચ અને ફાઇનલી જે બ્લોક છે એ બ્લોક તમારે એની અંદર ઉપયોગમાં લેવા પડે, બરાબર, એ કમ્પલસરી છે. ઓકે, તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.